હોળીના દિવસે અચાનક ખેતર જવાનું થયું, ખબર નહોતી આખી રાત રોકાવું પડશે. તો રામ રામ ને સીતારામ બધાને. મિત્રો તમારા બધાને ઈશે આજે હેપી હોળી, કેમ કે મારી હોળી તો આજે ખેતરમાં થવાની છે, કેમ કે આજે ચણા કાઢવાનું ફૂકણીયું આવે. ત્યાં તો ટીડા ભાઈ ફૂલ બાકાજી બોલાવતા ફૂકણીયું લઈને આવી ગયા હોય. આવ્યા ભેગો પેલો ઢગલો ચાલુ જ કરી દીધો હે. રાજીઓ ટોપ ફૂલ બાકાજી બોલાવી નાખી. કેમ નીકળે બાકી મોતીના દાણા જેવા હો ભાઈ. હિતેશભાઈ કે હજી બાચકા લેતા આવો, પછી તો ભરાઈ ગયા. હજી પેલો ઢગલો અડધો પૂરો થયો હે. પછી આપણે નીકળી ઘર બાજુ. ભેગા કીધું પાણીનો બાટલો લઈ લો, રાતે મોડું થાય છે. પછી ખેતર પહોંચ્યો ત્યાં પેલો ઢગલો પૂરો થવા આવ્યો છે. હિતેશભાઈ તો લાલ ટેટા જેવા થઈ ગયા. ટીડાભાઈના ફૂકણીયામાં તો લીલા ચણા નીકળે. હાલો ને મિત્રો 6 વાગે એક ઢગલો પૂરો કરી નાખ્યો છે અને 47 બાચકા ભરાઈ ગયા છે. કેટલા મણ થાય જરી કમિટ કરી દેજો. આપણે ટોટલ 10 વીઘાના ચણા છે. પછી પપ્પા બધા માટે લાડવાન ગાંઠિયા લઈ આવ્યા હતા. ટીડાભાઈ ને તો બહુ ભૂખ લાગી છે અને આ બધા બચ્ચા પાલટીને પણ ભૂખ લાગી છે. પછી લાડવા અને ગાંઠિયા ખાઈને પછી ચા બનાવી નાખ્યો અને આ ભાઈ હવે ધરાણા અને મસ્ત મજાનો સનસેટ થવા આવ્યો છે અને 1 વીઘાના ચણા બાકી રાખી દીધા છે આપણે આ, અને બીજા ઢગલે આવી ગયા છે. અને કરી દીધું પાછું ચાલુ. અને પછી રાજ્યા એટલી બાકાજી બોલાવી નાખી. બીજી બાજુ તો પાથરામાં બાકાજી બોલાવી નાખ્યો. ટીડો કે પોણી 2 કલાક થશે, અને આ માયદાવે 1 કલાકમાં તો પૂરું કરી નાખ્યું. પછી બાચકા આપણે ટોટલ 64 ભરાના છે. કેટલા મણ થાય જરી કમેન્ટ કરી દેજો. પછી આપણે રાતે 10 વાગે આવી ગયા હોળી માતાના દર્શન કરવા. તો આજ માટે આટલું. તો મળીએ પછી એક નવા વ્લોગમાં.